નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે રાજુભાઈ સખિયા અને રાજભા દેખાઈ રહ્યા છે. રાજભા જાડેજા ગોંડલ થી દેખાઈ રહ્યા છે. આ બધી રાજભા જે છે ગણેશ ગોંડલના સમર્થક છે અને રાજભાઈ સખિયા આપણે જોઈ રહીએ છીએ કે ઘણા વખતથી આ કેસ જ્યારથી સંજય સોલંકી વાળો કેસ આવ્યો હતો ત્યારથી જ તેમના સાથે તેઓ લડી રહ્યા હતા. રાજભા, સૌથી પહેલો સવાલ તો તમને જ પૂછીશ, કારણ કે આજે જે દ્રશ્ય સામે આવ્યા છે અને તેની અંદર પણ જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી આ બંને જણા એકબીજાને ગળે મળતા દેખાઈ રહ્યા છે. એવી રીતનું આખું વર્તન છે કે જાણે કશું થયું જ નથી. અને સમાધાનની વાત, કારણ કે રાજુ સોલંકી એક જગ્યાએ એવું બોલે છે કે હા, એ ઘટના ઘટી હતી, ઘટના ઘટી છે એ સ્વીકારે છે, પણ અંતે સમાધાન થાય છે. જી બિલકુલ બેન, બહુ સારી વાત કહેવાય કે બે પરિવાર વચ્ચે, બે સમાજો વચ્ચે જે કઈ ગલતફહેમી હતી, એકબીજાને કદાચ નહીં સમજી શકાય કે જે કઈ ઘટના હતી તેનું આજે સુખદ સમાધાન થયું છે. તેનાથી અમારા ગોંડલ પંથકની અંદર અને દલિત સમાજમાં પણ, ખાસ કરીને દલિત સમાજમાં પણ એક હરખની હેલી સમાન છે. કોઈ પ્રશ્ન નથી. જે કોઈ નાની મોટી મતભેદ જે કોઈ ઘટના બની હતી એ ઘટનાનું એક સુખદ અંત આવ્યો છે. અને એ સારી વાત છે બેન કે બે પરિવાર હોય, કોઈ બી પરિવાર હોય, જયરાજસિંહ નો કે રાજુ સોલંકીના પરિવારની વાત નહીં, પણ કોઈ પણ પરિવાર હોય, જયારે આ ઘટના બનતી હોય ત્યારે એના સુખદ સમાધાન થાય, એનું સારું થાય, એ બધા તો બધા સમાજોને બધા ખુશખુશાલ હોય અને સારી વાત છે ને બેન. જી. પણ કારણ કે ક્યાંક આરોપ એવા લાગી રહ્યા છે કે પૈસા આપીને સમાધાન કરવું, એટલે જ્યારે કોઈ ફરિયાદી હોય અને ફરિયાદીને પૈસા આપીને સમાધાન કરવામાં આવે તો એ કાનૂની દ્રષ્ટિથી પણ ઇલીગલ છે. બેન, હું આપને પૂરી નિષ્ઠા સાથે કહું છું. જો કે આ વાત કદાચ મને લાગે છે જયરાજસિંહજી પોતે પોતાના નિવેદનમાં કીધી અને રાજુભાઈ સોલંકીએ પણ કીધી છે. ક્યાંય કોઈ પૈસાની વાત કે ક્યાંય એવી ચર્ચા થઈ નથી. જે કોઈ નાના મોટા મતભેદો હતા એ ભેગા બેસીને પૂરા કર્યા છે. એટલે ક્યાંય પૈસાની કે આવી કોઈ વાત નથી. અને જે કોઈ આક્ષેપ કરતા હોય એ આક્ષેપ કરવાવાળાના તો હવે છેદ આ બાબતમાં ઉડી ગયા છે મારી દ્રષ્ટિએ. એટલે કોઈ બેન પૈસાની વાત છે નહીં. માત્ર મેં એવું સાંભળ્યું છે કે રાજુભાઈ કોઈ એક સમૂહ લગ્ન પોતાના સમાજમાં સારી ગરીબ દીકરીઓ માટેના કરતા હોય છે, તો એમાં કોઈ ભોજન સમારંભ કે આથી એમને એવી અપેક્ષા રાખી છે કે આવું શક્ય હોય તો બસ આવી મેં વાત સાંભળી છે. આ સિવાય કોઈ પૈસાની કે કોઈ ક્યાંય ચર્ચા થઈ નથી બેન. જી બેન. રાજભાઈ સખ્યા આપણી સાથે છે. રાજભાઈ, તમે શું કહેશો? કારણ કે જે રીતે રાજભા તો કહી રહ્યા છે કે કોઈ પૈસાની વાત નથી, આ તો બહુ સારી વાત કહેવાય કે બે પરિવારો સાથે મળી ગયા અને બે પરિવારો આજે જે પણ મતભેદ હતા એ દૂર થઈ ગયા. બેન, રાજુભાઈ સોલંકી એ વિસ્તારના આગેવાન છે. એ વિસ્તારના રાજકીય વ્યક્તિ છે, સામાજિક વ્યક્તિ છે. એ માણસને એટલી તો શુદ્ધ હતી એ સમયની અંદર કે હું જે પ્રકારે જયરાજસિંહ વિશે હેલફેલ બોલું છું, ગોંડલ આવીને બેફામ શબ્દોનું ઉચ્ચારણ કરું છું, ઈ વસ્તુ જે છે ઈ મને આવનાર સમયમાં કઈ રીતે કેવી રીતે મને નડશે એની તો એને ભાન હતી. તો તે દિવસે એને એ કીધું કે મને 2 કરોડ રૂપિયા જયારે બનાવ બન્યો ત્યારે ઓફર હતી જયરાજસિંહની. તો જયરાજસિંહ ત્યાં બાજુમાં ઉભા હતા, ગણેશ બાજુમાં ઉભો હતો, સંજય બાજુમાં ઉભો હતો. એકે એમ તો ન કીધું કે ભાઈ ના ના અમારે આવી કઈ વાત નહોતી. એટલે એનો મતલબ એ છે કે ત્યાં ઓફર રાજુભાઈ સોલંકીને હતી અને અત્યારે પણ ઈ વહીવટ થયો હોય એવું આપણે માનવું જ પડે. પણ એવું થોડું માની લેવાય, જરૂરી થોડી ના હોય છે રાજભાઈ કે વસ્તુ માની જ લેવાની. બિલકુલ. તો પછી રાજકીય કઈ લાભ હોય છે કે દાખલા તરીકે સમૂહ લગ્ન કરે છે તો સામાજિક રીતે ઈ લોકોને ત્યાં રાજકારણ કરવું હોય જુનાગઢમાં, તો ભાઈ એના સમાજના મતો કેવી રીતે લેવા, સમાજની આગેવાની કેવી રીતે જાળવી રાખવી, એટલા માટે સમૂહ લગ્નમાં જે રાજભાઈએ કીધું એમ રિક્વેસ્ટ કરી, એવો કઈક મામલો હોય છે. બાકી એમને તો સમાધાન કરવું હોય તેને કોણ રોકતું હતું? રાજભા, તમને પૂછવા માંગીશ, કારણ કે ક્યાંક મામલો રાજકારણનો પણ છે અહીંયા આગળ. કારણ કે સમૂહ લગ્નની અંદર જમણવાર એટલે અલ્ટિમેટલી ક્યાંક આને કાનૂની ભાષામાં તો આમ કહેવા જઈએ તો એવું કહી શકાય કે ક્યાંક ફરિયાદીને પોતે કંઈક લાલચ તો આપી જ છે. કોઈ જાતની બેન લાલચ નથી. આ પ્રકરણ સંપૂર્ણપણે મારી દ્રષ્ટિએ પૂરું થયું છે.
અને સમૂહ લગ્ન તો રાજુભાઈ સોલંકી નહીં, કદાચ ગોંડલ પંથકમાં કે સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ કદાચ સમૂહ લગ્ન થતા હોય તો આજે જાહેર જીવનના વ્યક્તિઓ પાસે લોકો નાની મોટી અપેક્ષાઓ રાખતા હોય કે ભાઈ આજે અમે આ કાર્ય સારું કાર્ય કરી છીએ તો બધાનો સાથ સહકાર ને ટેકો જોતો હોય. તો ઈ બદલ મેં ખાલી ઔપચારિક વાત કરી છે કે મેં આવું સાંભળ્યું છે. અને ઈ તો રાજુભાઈ સોલંકી હોય કે જયરાજસિંહ બાપુ બોલ્યા જ છે આ વસ્તુ, અને એમને પોતે ઇન્ટરવ્યુમાં કીધું જ છે કે એમને જમણવારની એમને અપેક્ષા રાખી છે. હા હા. તો અને જયરાજસિંહ નું તો આવા અનેક ગોંડલ પંથકની અંદર તો ખાસ કરીને બેન જ્યારે કોઈ નાના મોટા કાર્યક્રમો થતા હોય એમાં ખાસ કરીને કોઈ નાના સમાજના ઘણી વખત મોટા કાર્યક્રમ કરતા હોય ત્યારે સ્વાભાવિક એને જરૂર હોય તો જયરાજસિંહ અને એના પરિવાર તરફથી મદદ મળતી હોય છે. અને એ બાબતે એમને જે કઈ વચન આપ્યું હોય છે. બીજી વાત બેન ખાસ કરીને હું એ કરવા માંગુ છું કે અત્યારે જે રાજુભાઈ હવે એક આક્ષેપ કરતા હોય તો સ્વાભાવિક છે, એમનું કામ છે રોજ આક્ષેપ કરવાનું, પણ ખરેખર આ ઘટનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે. સમગ્ર ગુજરાતમાં દલિત સમાજ હોય કે રાજપૂત સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, બધાને જે રીતે એક મને લાગે છે કાવતરું ઘડીને કે ભાઈ સોલંકી અને ભાઈ ગણેશ ગોંડલ વચ્ચે જે નાનું મોટું ઘર્ષણ હતું પણ ઈ ઘર્ષણને એક મોટું સ્વરૂપ આપવું, મોટો એને ઓથ આપી દેવો, એને જયરાજસિંહ અને એના પરિવારને કેવી રીતે બદનામ કરવા, કેવી રીતે રાજકીય એને કાપકૂપ કરવી, આવી જે ઘટનાઓ છે એ ઘટના બની છે. મેં તો ગઈકાલે જ રાજુભાઈ સખિયાનું એક ઇન્ટરવ્યુ એમનું હતું એમાં પણ મેં સાંભળ્યું કે પોતે 35 લાખ રૂપિયાનો કઈ વહીવટ કરીને આ બધું કર્યું હતું. જે જગ્યાએ રેલી આવી તો રેલી માટેની વ્યવસ્થાઓ કરી હતી, પછી એમને પાણીનું ભોજનનું જે કઈ એમના તરફથી થઈ છે બધી વ્યવસ્થાઓ કરી, પણ માત્ર ને માત્ર વ્યવસ્થાઓ એટલા માટે કરી હતી કે માત્ર જયરાજસિંહને ટાર્ગેટ કરતા હતા, જયરાજસિંહના પરિવારને ટાર્ગેટ કરતા હતા. છેલ્લે મેં આજે રાજુભાઈ સોલંકીનું સ્ટેટમેન્ટ સાંભળ્યું એમાં પણ એમને કીધું કે ભાઈ જે કઈ ગાઈડલાઈન હતી રાજુભાઈ સોલંકી, રાજુભાઈ સખિયા અને અનિરુદ્ધસિંહ રીબડા અને એમની જે કોઈ ટીમ હોય એ જ બધા એમને માર્ગદર્શન પૂરું પાડતા હતા. છેલ્લે ધારાસભ્ય સન્માનની ગીતાબાનું રાજીનામાની વાત હોય કે જે કઈ વાત હોય, તો આ બધી ઘટનામાં ક્યાંક ને ક્યાંક લોકોને હવે સમજાઈ ગયું છે કે ખરેખર આ ઘટના બની હતી બહુ નાની એવી વાત હતી. બે જણાની માથાકૂટ સ્વાભાવિક બધી જગ્યાએ આવું નાનું મોટું ચાલતું હોય છે, પણ એને ઘટનાને કેમ મોટું સ્વરૂપ આપવું, કેવી રીતે ધારાસભ્ય અને એના પરિવારને બદનામ કરવા, કેવી રીતે એનું રાજકીય કદને ટૂંકું કરવું, એના માટેનો આ હીન પ્રયાસ કહેવાય. મારી દ્રષ્ટિએ આવો પ્રયાસ ન કોઈએ કરવો જોઈએ. તંદુરસ્ત હરીફાઈ જાહેર જીવનની અંદર કરવી હોય તો તંદુરસ્ત હરીફાઈઓ કરવાની હોય. ચૂંટણીઓ આવે, લોકોને આપણે ચૂંટણી લડવાની હોય એકબીજાએ, અને પછી લોકોને જે રીતે હોય તો આ તો લોકશાહીનો દેશ છે, એમાં જે લોકો મત આપીને જેને જીતાડે એ લોકો જીતે છે. પણ આવી નીચલી કક્ષાનું જેને કહેવાય રાજકારણ, એ રાજકારણ કરવાની જરૂર આવી બાબતમાં હોતી નથી. જી બેન. પણ રાજભાઈ અહીંયા સવાલ એ ઉભું થાય છે કે નાનું મોટું ઘર્ષણ થયું તું એ વાત માનો છો કે ગણેશ ઘર્ષણ થયું ગોંડલ હોય અને બેન, સંજય કદાચ સોલંકી બોલાચાલી વચ્ચે થઈ હોય, બધા બબાલ સ્વીકારે છે. જી બેન, એટલે પોલીસ ઇન્વેસ્ટિગેશન ખોટું, ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી ખોટી, એ પછી નહીં બે નહીં નહીં. આરોપ લગાવવામાં આવ્યા, બે આઈપીસી એડ કરવામાં આવી, 120B એટલે ષડયંત્ર, અને બીજી એક આઈપીસી એડ કરવામાં આવી, અને આ આઈપીસી હતી એવિડન્સને નાશ કરવાની. આ પોલીસ બિલકુલ દ્વારા કરવામાં આવી, એટલે પોલીસે ઇન્વેસ્ટિગેશન ખોટું કર્યું એવું આપનું માનવું છે ના, કે એમાં બિલકુલ પણ રાજકીય ષડયંત્ર? બિલકુલ પોલીસ ક્યારે ઇન્વેસ્ટિગેશન એવું ખોટું ન કરી શકે, પણ મેં કીધું એમ નાની મોટી બોલાચાલીથી આ વાતને શરૂ કરી અને પછી જે રીતે મીડિયાથી લઈને બધાએ એક મોટું સ્વરૂપ આપ્યું છે, અને જે રીતે પાછળના જે લોકો, ખાસ કરીને પાછળના લોકો એને જેને આને પુશ કરીને આ એક મોટું સ્વરૂપ આપીને મોટી ઘટના બની હોય એ રીતે એક સાબિત કર્યું હતું. બાકી પોલીસે જે એમની કામગીરી છે એ કરી છે એમના લેવલથી, અને હજી કોઈ કોર્ટે કે કોઈને કે જાહેર એવું તો નથી નામદાર કોર્ટે કીધું કે ભાઈ ના તમે તો બધા દોષિત છો, પણ કહેવાનો મતલબ એ છે નાની ઘટનાને મોટી બનાવવામાં આવી છે બેન. જી બેન. રાજુભાઈ, આરોપ સીધે સીધા તમારા ઉપર લાગે છે, અને કહેવાય છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડાના કહેવાથી આ આખી ઘટનાને તમે લોકો એક નાના સ્વરૂપને મોટું સ્વરૂપ આપી દીધું અને એક રાજકીય ષડયંત્ર કરી દીધું ગીતાબાના રાજીનામા માટે. રાજુ સખિયાનું એવડું કદ નથી કે રાજુ સોલંકી રાજુ સખિયાનું કયું કરે. એટલે પેલું ક્લિયર ઈ થાય છે કે મારા કહેવાથી કઈ નથી થયું, પરંતુ રાજભાઈ એવું માનશે કે અનિરુદ્ધસિંહ આવું કરાયું હોય છે એવું માનો છો તમે? અને જયરાજસિંહે કીધું એ વાત સાચી માનો છો રાજભાઈ? હું હા આપના બિલકુલ, માધ્યમથી બધાનું હોય રાજભાઈ ને. તમે સખ્યા પોતે કે ભાઈ અમે આ લોકોને કઈ પૈસા આપ્યા, એમને આર્થિક મદદ કરી, અનિરુદ્ધસિંહ અમારી સાથે હતા, એમને અમને પૈસાની વ્યવસ્થા કરી, જે કઈ હોય
મારો કહેવાનો મતલબ છે કે આ જે છે એ નીચલી કક્ષાનું રાજકારણ છે. બિલકુલ નીચલી કક્ષાનું રાજકારણ નથી. અનિરુચિએ માત્ર ને માત્ર રાજુ સોલંકીને એને ન્યાય મેળવવા માટે, જજુમવા માટે, આર્થિક સક્ષમતા માટે 35 લાખ રૂપિયા આપવાનું મને સૂચન કર્યું હતું ને એ પૈસા મેં એને આપ્યા છે. ઈ બાબતની મેં ક્લિયર કર્યું છે. એની આપ્યા છે, ડંકાની ચોટ ઉપર આપ્યા છે. એક જણાની હાજરીમાં નથી આપ્યા. એના અસંખ્ય આગેવાનો 10-15 હતા એની હાજરીમાં આપેલા છે. અને ઈ સિવાય અહીંયા જે ગોંડલ રેલી લઈને આવ્યા હતા, એટલે અમારું જો અહીંયા કે ગોંડલની અંદર છે ને જયરાસિંહની વિરુદ્ધ કામ કરવું હોય તો એટલું હેલું નથી. એની વિરુદ્ધ કાંઈ પણ કરવું હોય તો કરવું એટલું હેલું નથી. અમે રાજભા પાસેથી શીખ્યા છે. રાજભા પણ જયરાસિંહના વિરોધી હતા ને એના વિરોધમાં રહીને કેવી રીતે કાર્યક્રમ સફળ બનાવવાને એમાં અમારા ગુરુ રાજભા છે. એટલે એની રાહદોરી ઉપર હાલી અને અમે અહીંયા વ્યવસ્થા ઉભી કરી છે. રાજભા શું કહેશો? બેન, આમાં કોઈ કહેવાનું નથી. બસ મારી તો ખાલી એટલી જ વાત છે પહેલેથી છેલ્લે સુધીની કે બે પરિવાર વચ્ચે સુખદ સમાધાન થયું છે. દલિતો અને દરબારો નાના નાના ગામડાઓમાં પણ બધા રહેતા હોય, ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી આવી બાબત માટે એકબીજા ક્યાંક રાગદ્વેષથી જોતા હતા. એ બધી વસ્તુઓ બંધ થઈ છે. બધાને બે સમાજ સારી રીતે રહે, બધા સમાજ સારી રીતે રહે, એવી જ આપણી તો જાહેર જીવનના એક આગેવાન તરીકે આવી જ ઈચ્છા હોય છે. અને જે કોઈ ઘટના બની છે એ ઘટનાને મને લાગે છે આ વાત પછી આપણે પૂર્ણવિરામ મૂકી અને બે પરિવાર અને બે સમાજ વચ્ચે સમન્વય જળવાઈ રહે એવું આપણે સૌએ ઈચ્છવું જોઈએ બેન. અચ્છા, તો તમે આને લીગલી કઈ રીતે હવે આગળ લઈ જશો? કારણ કે કોર્ટ તો ભલે સંજય સોલંકી હોસ્ટાઇલ થઈ ગયા, પણ હાઈકોર્ટ એવું કહી દીધું હતું કે આની જે ઇન્ટેન્સિટી છે ખૂબ આને નકારી ન શકાય અને એટલા જ માટે આમાં સમાધાનનું જે ફેક્ટર હતું તેને ડિનાય કરી દીધું હતું ગુજરાત હાઈકોર્ટે. હવે ત્યાં આગળ હોસ્ટાઇલ થઈ ગયા છે જે જુનાગઢની સેશન્સ કોર્ટ છે. તમને લાગે છે કે પોલીસ હજી આની અંદર મુખ્ય ભૂમિકામાં છે? કારણ કે પોલીસે તો ચાર્જશીટ ફાઇલ કરી છે. પોલીસ આમાં ડિનાઇલ ન કરી શકે કે હોસ્ટાઇલ ન થઈ શકે ઇન્વેસ્ટિગેશન ઓફિસર. જી બેન, કાયદાકીય વિષય છે એ બહુ મારો વિષય નથી પોતાનો, અને હું પોતે એડવોકેટ બી નથી. પરંતુ જે રીતે જે કાયદાના નિષ્ણાતો છે એ એક જે રીતે નક્કી કરશે અને જે કઈ કોર્ટને છેલ્લે કોર્ટ પોલીસ જે કઈ આપણે ન્યાય પ્રણાલી ઉપર તો આપણને વિશ્વાસ ને ભરોસો હોવો જ જોઈએ. એટલે જે કોઈ પ્રણાલી નિયમ મુજબ હોય છે તે વસ્તુ આપણે આગળ વધશે બેન. પણ અત્યારે બે પરિવાર વચ્ચે સમાધાન થયું છે બેન, એ હકીકત છે. મને એક વસ્તુ એ જાણવી છે, જે રાજુ સોલંકી અત્યાર સુધી જયરાજસિંહ જાડેજાને આટલા અપશબ્દો બોલતા હતા, એ રાજુ સોલંકીનું આટલું જલ્દી હૃદય પરિવર્તન કઈ રીતે થઈ ગયું? બેન, હૃદય પરિવર્તન તો સ્વાભાવિક છે કે જ્યારે જ્યારે માણસને સમજાય ત્યારે હૃદય પરિવર્તન થતું હોય. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી પણ બનતા હોય છે. આપણા ઇતિહાસમાં એવું ઘણું બધું આપણે જોયું છે, સાંભળ્યું છે. તો હૃદય પરિવર્તન થયું હોય, ઘણી વખત સાચી સમજ પણ આવી હોય, ઘણી વખત લોકો ઉશ્કેરાટમાં અને ગભરાહટ, ઉશ્કેરાટ આ બધી વસ્તુ જયારે હોય છે, ગુસ્સો હોય છે, ત્યારે સ્વાભાવિક માણસ બીજું કઈ જાજા થોર્સ પોતે વિચારી ન શકતું હોય એટલે એકબીજા પ્રત્યે આપણે કાદવ ઉછાળતા હોય છે. પણ જયારે થોડો સમય જતો હોય એ રીતે ખાસ કરીને માણસ શાંત થયા પછી એને સાચું સમજાતું હોય કે ભાઈ હું ખોટી દિશામાં છું, ખોટા ગેરમાર્ગે મને કોઈ દોરી દીધા છે, તો મને પાછા સહી રાસ્તા ઉપર આવવું જોઈએ. અને હું તો એમ કહું છું કે બેયનું હૃદય મોટું કહેવાય. આજે માનો કે રાજુભાઈ સોલંકી પણ ગોંડલની અંદર આવી અને ઘણું બધું સ્વાભાવિક રીતે બોલ્યા હતા, બધા લોકો જાણે છે. તો જયરાજસિંહનું પણ હૃદય ખૂબ વિશાળ કહેવાય કે એમને પણ આ વાતને સમાધાને સ્વીકાર્યું છે. એ જ રીતે રાજુભાઈ સોલંકી પણ મોટા હૃદયના વ્યક્તિ કહેવાય કે ભાઈ એમને પણ આ સમાધાને સ્વીકાર્યું છે. એટલે મારી દ્રષ્ટિએ જે થયું છે તે સુલેહથી થયું છે અને એકંદર શાંતિ માટે થયું છે. જી બેન. રાજુભાઈ, તમને લાગે છે આ હૃદય પરિવર્તન છે કે પછી આ ક્યાંક ને ક્યાંક એક પોલિટિકલ એજન્ડા 2027 ને જ પણ જોવામાં આવી રહ્યું છે આમાં? બિલકુલ બિલકુલ. આ સમાધાન ન થાય તો એટ્રોસિટી પછી તમે હમણાં ઉલ્લેખ કર્યો એ 2 કલમોનો જે ઉમેરો થયો એટલે શ્રી સરકાર ફરિયાદી બની છે. એટલે આની અંદર યુટર્નના શું કહેવાય જે હતા અવકાશો એ બધા પૂરા થઈ ગયા. હવે એને કોઈ પણ સંજોગે ગણેશને જો 2027 ટિકિટ લઈ અને ગોંડલ ધારાસભા લડાવી હોય તો કાં સજા ન પડવી જોઈએ, અથવા તો પાર્ટી એમ ન કહેવી જોઈએ કે ભાઈ તમારા છોકરા ઉપર લટકતી તલવાર છે એટલે અમે તમને ટિકિટ ન આપી શકીએ, એવું ન કહેવી જોઈએ. એટલા માટે આ એક ક્લીન શીટ લેવા માટે જયરાજસિંહે ઉદાર મન નથી રાખ્યું, પણ જયરાજસિંહે ઝેરના ઘૂંટડા પીધા. અચ્છા, તમને લાગે છે રાજભા કે આ ખરેખર પોલિટિકલ એક ગેમ છે? 2027 ગણેશ ગોંડલને ચૂંટણી લડાવી છે
એટલા માટે થઈ અને આ સમાધાન કરવામાં આવ્યું છે. એટલે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી અહીંયા આગળ છે જયરાજસિંહ બિલકુલ. માટે. અમારા પંથકની અંદર ઘણા બધા રાજુભાઈ સાહેબ બધાને એમ કહું છું કે ભાઈ ક્યાંક અલગ ચશ્મા આવ્યા છે એટલે એની મારી પાસે કોઈ ચશ્મા ઉતારવાની દવા નથી. પરંતુ હંમેશા એક વસ્તુ કહું છું કે 2027 ની ચૂંટણી હજી ઘણી બધી વાર છે. રાજકારણમાં સમય ગમે ત્યારે પરિવર્તન થતું હોય, આપણે અત્યારથી એની કઈ ચર્ચા ન કરી શકીએ. બીજું વાત રહી કોઈ ટિકિટોની, તો ટિકિટ તો ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ પક્ષ નક્કી કરતું હોય છે અને એનો કોઈ આની અંદર 2027 સાથે કોઈ નાતો જાતો છે નહીં. પણ હવે આપણે જોડવું હોય તો જોડી દઈએ, આપણે વાંધો નથી અમને કઈ. કારણ કે અમારી તો ઈચ્છા છે જ કે ભાઈ અમારો આગેવાન હોય એ ધારાસભાની ચૂંટણી લડે, સ્વાભાવિક અમારી બધાની ઈચ્છા હોય તો આપણે જોડવું હોય તો જોડી દઈ. પરંતુ 2027 અને આ પ્રકરણ, આ બેયને આપણે અલગ રાખવું જોઈએ. આનું કોઈ વાત નથી. મેં કીધું ખાલી માત્ર બે પરિવારના સમાધાન થયા છે, બે સમાજના સમાધાન થયા છે. જી બેન. પણ આ સમાધાનમાં ફાયદો તો રાજનીતિક છે અને રાજનીતિક ફાયદો રાજુ સોલંકી કરતા ગણેશ ગોંડલનો વધારે દેખાઈ રહ્યો છે. બેન, બાધીને ફાયદો હોય કે સમાધાનથી ફાયદો હોય તો સ્વાભાવિક છે. આજે ઝઘડા કરવા, બાજુ સમાજની અંદર દૂષણ ઉભા કરવા, એ કોઈ વસ્તુ વ્યાજબી નથી. મારી દ્રષ્ટિએ હંમેશા એક જ વસ્તુ છે કે જ્યાં સમાધાન હોય, ત્યાં સુલે હોય, ત્યાં શાંતિ હોય છે અને ત્યાં જ બધી પ્રગતિ હોય છે અને ત્યાં જ વિકાસની વાત હોય છે. એટલે આ સમાધાન છે એ ખરેખર બધાને શિરોમાન્ય રાખવું જોઈએ અને કોઈ ઝઘડા કરવાથી કોઈ ફાયદો નથી. એના કરતા સમાધાન બેટર આઈડિયા છે બધા માટે. જી બેન. સમાધાન બેટર આઈડિયા છે. રાજુભાઈ, તમે શું કહેશો? કારણ કે આ આખી ઘટનાની અંદર ઘણા ઓડિયો પણ વાયરલ થયા છે. દિનેશ પાતર અને રાજુ સોલંકીનો ઓડિયો વાયરલ થયો છે. સંજય પંડિત અને જે એમના આગેવાન છે રાવણ, એમનો પણ ઓડિયો વાયરલ થયો છે. અને ક્યાંક ને ક્યાંક આખું જેને કહી શકાય ને કે સમાધાન આમ દિલથી થયું હોય એવી વાત આજે દ્રશ્ય સામે આવ્યા, પણ એવું લાગતું નથી આ આખા કેસની અંદર. બિલકુલ. આ ગોંડલની જયરાજસિંહની વિવાદિત આખી જીવન ચરિત્ર તમે વાંચો ને તો જ્યારે એને દમન ગુજાર્યો છે, હત્યાઓ કરી છે, એ બધાયની સામે એને જે પ્રમાણે સમાધાન રાજકીય પોતાની મનોકામના પૂરી કરવા હારુથી આવી જ રીતે બધે સમાધાન કર્યા છે. કોઈને મજબૂર કરીને કર્યા છે, કોઈને હાથ પગ જોડીને કર્યા છે, કોઈને સામદામ દંડ ભેદ દઈને કર્યા છે. એટલે આ બધું રહ્યું છે અને ખરેખર જો આવી સમાધાન જ ઉચિત ગણતા હોય તમે બધાય, રાજભા તમને હું કઉ છું, તમે બધા ગણતા હોય તો અનિરુદ્ધસિંહ નું જયરાજસિંહ નું કરી નાખો ને પૂરું. એ તો સમય આવશે, સમયનું કામ કરતું હોય ને. એમાં તમે નું કેવી રીતે ભવિષ્યવાણી કરી શકીએ? અત્યારે શું કામ બેયના વિવાદને લઈને રાજકારણ કરો છો એમ? તો પછી આનો મતલબ શું? તમે પ્રજાના કામ કરીને રાજકારણ કરો ને. અત્યારે બધાનું કામ થતું હોય છે. પ્રજાના કામ કરીએ અને પ્રજામાં સારી વ્યવસ્થા ઉભી કરીને તમે મેળવો ને મત અને રાજકારણ કરો ને. તમે તો રીબડા જ કરો છો નકરું, કે રીબડા અનિરુદ્ધે કરાયું, રીબડા ઓલાએ આમ કરાયું, રીબડા ઓલાએ આમ કરાયું, બધું રીબડા જ. આ તાલુકાની અંદર રીબડા તો જયારે તાલુકો અસ્તિત્વમાં આવ્યો તેદુથી છે. તો તમને તો 2022 થી જ રીબડા વાંધાવાનું દેખાણું. ઈ પેલા તમને વાંધાવાનું રીબડા કાં નહોતું દેખાતું? ત્યાં ખનીજ ચોરી થતી હતી, ત્યાં ગુંડાગીરી થતી હતી, કે તમે જયારે આવા પ્રશ્ન કરો છો ત્યારે હું તમને પૂછું છું કે ઘણી વખત તમે સ્વાભાવિક છે રીબડા અનિરુદ્ધસિંહનો વિરોધ કરતા હોય છો સમાજની, તમારા સમાજની સામે, એટલે કે પાટીદાર સમાજ સામે એમ કહેતા હોય કે ભાઈ જયરાજસિંહ આવા છે અને અનિરુદ્ધસિંહ આવા છે. અને આજે તમે સ્વાભાવિક છે કે સ્વાભાવિક રીતે આજે તમે અનિરુદ્ધસિંહની હારે પાછા ફરીથી એમના વખાણ કરો છો. એટલે તમારું સ્ટેન્ડ તમારે ક્લિયર કરવું જોઈએ. આજે અમારા બધાના સ્ટેન્ડ એકદમ ક્લિયર છે. અમારી રાજનીતિ એકદમ ક્લિયર છે. અમે લોકોના કામ કરીને, લોકોની સેવા કરીને જ મત મેળવી છીએ. આ લોકશાહીનો દેશ છે. લોકશાહીના દેશની અંદર લોકોના કામ કરવાનું હોય, કામ કરીને મત માંગવાનો હોય અને પછી લોકો આપણે ચૂંટણી જીતતા હોય છે. માત્ર આક્ષેપો કરીને, આવા અલગ અલગ પ્રકારના ચશ્માઓ પહેરીને, માત્ર આક્ષેપો કરીને, કોઈ પરિવારને, કોઈ નેતાને બદનામ કરીને, પોતાના ગામને બદનામ કરીને અમે મત નથી મેળવતા. અમારું કામ છે લોકોની સેવા કરવી, લોકોનું કામ કરવું અને સમય અંતરે ચૂંટણીઓ લડી અને લોકો પાસેથી મત લઈ છે. જી રાજભાઈ. અમારા માટે અનિરુદ્ધસિંહ, જયરાજસિંહ એક આગેવાન અમારો અનિરુદ્ધસિંહ મારી નાખ્યો છે, એક આગેવાન, બે આગેવાન જયરાજસિંહ મારી નાખ્યા છે. ઈ કઈ વાડીએ પાણી વાળતા હોય, નાક કઈડ્યો હોય, મળી તો નથી ગયા. તમારા બે આગેવાનો માન્યા છે. સ્વાભાવિકપણે હું બેયના વિરોધમાં જ છું. હું બેયના વિરોધમાં જ છું.
ઈ તમને શાંતિ તો ઇન્ટરેસ્ટ તમે નથી નથી અને જળવાવા તમે દેતા બે ને. પરિવારો, બે સમાજો એની વચ્ચે વિવાદ થાય અને તમે એનો આનંદ શું કામે લ્યો છો? હું એમ કહું છું, બે પરિવારો, બે સમાજ હોય, અન્ય સમાજ હોય, ગોંડલ પંથકના દરેક સમાજ હોય, બધા લોકો શાંતિથી રહેતા હોય, શાંતિથી જીવે છે અને ગોંડલની પ્રગતિ થાય, આવું મારી દ્રષ્ટિએ ઈચ્છો તો વધારે સારું છે. આ તો ઓલો પણ પરિવાર ખરાબ છે, ઓલા સારા છે, ઓલા ખરાબ, શું કામે તમારી દ્રષ્ટિએ છે? લોકોની દ્રષ્ટિએ જો આજે ધારાસભ્ય ગીતાબા 44,000 થી વધારે મતથી ચૂંટણી જીતા છે. કેમ ભાઈ? તમારા ઉમેદવાર હતા એ નો ચૂંટણી જીતા. આજે નગરપાલિકાની અંદર 44 માંથી 44 સીટો આવી છે, જિલ્લા પંચાયતની 5 માંથી 5 સીટ આવી છે, તાલુકા પંચાયતની 21 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી છે. તો આ શું બધાને કે ધાક ધમકી દબાવીને એવી રીતે થોડું આવ્યું છે? અવડું મોટું પંથક છે, 2-2.5 લાખ લોકોની વસ્તી ધરાવતો ગોંડલ પંથક છે, ગોંડલ તાલુકો છે અને ગોંડલના લોકોને ખબર છે કે અમારો વિકાસ કોણ કરે છે, અડધી રાતનો હોકારો કોણ છે. કોરોના જેવી પરિસ્થિતિ હોય કે વાવાઝોડી જેવી પરિસ્થિતિ હોય, આપતકાલીન હોય, જ્યારે કુદરતી આપતકાલીન કાળ, ત્યારે પણ કયો આગેવાન ને ક્યાં નેતા ઉભા છે, લોકો બધું સારી રીતે મારી દ્રષ્ટિએ સમજે છે અને આપણે તંદુરસ્ત હરીફાઈ કરવી જોઈએ. આવતા દિવસોની અંદર આપણે બધા સાથે મળી તંદુરસ્ત હરીફાઈ કરી લોકોને જે રીતે છે એમને શિરોમાન્ય તરીકે આપણને મત આપીને જેને છે એમને વિજય બનાવશે. જી બેન. પણ રાજભા, મને એક વસ્તુ એ જાણવી છે કે જે રીતે મારવામાં આવ્યો, માર્યા પછી FIR થઈ, ગણેશ ગોંડલ જેલમાં પણ રહ્યા, 3-4 મહિના જેવું જેલમાં રહ્યા અને પછી બહાર આવ્યા. આ આખા કેસની અંદર કોઈને મારો અને પછી પૈસાથી કે પ્રેમથી જે રીતે પણ સમાધાન કરી લો એટલે શું કેસ પૂરો થઈ જાય? બેન, મારવો એ બધા આક્ષેપો હોય, એ સ્વાભાવિક છે, એ બધા આક્ષેપો કહેવાય. મેડિકલ એ એવિડન્સ પણ છે. ક્યાંય એવિડન્સ, એ બધા આક્ષેપો છે બેન, એનો કોઈ પુરાવા ન હોય. પરંતુ જ્યારે સમાધાન થયું છે, સારું થયું છે, ગોંડલ પંથકનું સારું થાય છે, ત્યારે અમારી સૌની ઈચ્છા એવી જ હોય કે જે સમાધાન છે એ શિરોમાન્ય છે. જી બેન. સમાધાન શિરોમાન્ય. રાજુભાઈ, તમારું શું માનવું છે? છેલ્લું તમારી પાસેથી પૂછી લઉં તમને હવે. મને કહો છો? જી બિલકુલ. મારું એમાં માનવાનું શું હોય બેન? હું શું છું પેલા તો? ના ના, પણ મેં તો દલિત સમાજ જે રીતે હું તો હવે આગળ આવ્યો છે અને દલિત સમાજ હવે કહી રહ્યો છે કે અમે લડીશું આ કેસને, અમારે આ હવે જો કેસની અંદર, કારણ કે સમાજનો ક્યાંક ઉપયોગ થઈ ગયો એવું સમાજને પણ લાગ્યું. મેડિકલ રિપોર્ટને આક્ષેપ માનવામાં આવે, પોલીસના તપાસને આક્ષેપ માનવામાં આવે, ઇલેક્ટ્રોનિક પુરાવાઓને આક્ષેપમાં માનવામાં આવે, તો આમાં બીજાને ક્યાં કોઈને કઈ બોલવાનું છે? આમાં તો બધું દાબ દબાણથી થતું આવ્યું છે, થયું છે, એ તો અમે કહેતા આવ્યા છે, કહીશું, બરાબર છે. પણ મારું કહેવાનું એટલું થાય છે કે જો સમાધાન જ તમારા રસ્તા હોય તો તમે હુકામ આ તાલુકાને રીબડા કરીને ગુમરાહ કરો છો? તમે તમારી પાસે રાજકારણના બીજા રસ્તા નથી? અને રીબડા 2022 પેલા વિવાદિત નહોતું? 2022 પેલા રીબડાની અંદર ખનીજ નહોતી ચોરી થતી? 2022 પેલા પટેલોની જમીન રીબડા નહોતું પડાવતું? 2022 પેલા રીબડા ગુંડાગીરી નહોતું કરતું? તેથી હું સવાલ કરતો હતો, નાઈ કરું જ છું. તે દી કરતા હતા, નાઈ કરે છે. આજ તમને તકલીફ છે, પેલા નહોતી. ધારાસભ્ય તો તમે 1998 થી છો. રાજભાઈ, કારણ કે દલિત સમાજ પણ હવે ભેગો થયો છે અને દલિત સમાજ એવું કહી રહ્યો છે કે અમે લોકો આ કેસ અમારી રીતે લડીશું અને હવે અમે દલિત સમાજ આની અંદર સામે આવશે, કારણ કે દલિત સમાજને એવું લાગી રહ્યું છે કે એમનો ઉપયોગ કરી લેવામાં આવ્યો રાજુ સોલંકી દ્વારા. બેન, દલિત સમાજને ખરેખર મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય ખોટી રીતે ગેરમાર્ગે ન દોરાય. અને બીજું, આપણે બીજી વાત એ પણ છે કે લોકશાહીનો દેશ છે બેન. કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે અમને અન્યાય થયો છે કે આ વસ્તુ જે ઘટના બની છે વ્યાજબી નથી, તો કાયદાકીય રીતે હંમેશા દરવાજા ખુલ્લા હોય છે. એમને જે રીતે અનુકૂળ આવે એ રીતે કરતા હોય છે. પરંતુ મારી ફરીથી દલિત સમાજને અને દરેક સમાજને એક જ વિનંતી છે કે જે કોઈ સમાધાનનું થયું હોય તે સારા માટે થયું છે અને આપણે બધા એમાં સહકાર આપવો જોઈએ. જી બેન. કારણ કે દલિત સમાજ તો હવે 4 તારીખે એક આખું નવું આંદોલન છેડવા જઈ રહ્યું છે અને ઉપરથી એવું કહી રહ્યા છે કે જયરાજસિંહ માફી માંગે દલિત સમાજની. બેન, લોકશાહીનો દેશ છે, બધાને પોતપોતાનું વાત રજૂ કરવાનો અધિકાર છે. આગળના દિવસોમાં જે કઈ હશે આપણે બધા સાથે જ છીએ, એટલે આપણા મંચથી ફરીથી આપણે વાત કરશું બેન. જી બેન. બિલકુલ રાજભા, આપ જોડાયા અમારી સાથે ને રાજુભાઈ સખિયા આપ જોડાયા, તેના માટે બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.